જય શ્રી કૃષ્ણ મિત્રો। હિન્દુ ધર્મમાં દીવાને દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। કહેવાય છે કે આપણે ભગવાનને જે પણ પૂજન અર્ચન કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણા પ્રભુ સુધી પહોંચે છે અને આ જ કારણે આપણા ધર્મ શાસ્ત્રોમાં સદીઓથી પૂજા માટેનો દીવો પ્રગટાવવો નિયમ છે। એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે, પરંતુ તમારી બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે। તો શું તમે પણ દીવો કરો છો? શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો? યાત્રામાં જઈએ ત્યારે દીવાનું દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે। શું તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરો છો? તો પણ મિત્રો, તમારા ઘરમાં સમસ્યાઓ અને પરેશાની એક સાથે આવે છે। તમારા ઘરમાં પૈસાની અછત છે અને તમે દરેક પૈસા પર નિર્ભર રહો છો, અથવા તમને લાગે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી, અથવા તો તમારો ચાલુ ધંધો અચાનક બંધ થઈ જાય છે, તો આ મારો વિડીયો અંત સુધી સાંભળજો અને તો જ તમને ખ્યાલ આવશે। મિત્રો, તમારી સમસ્યાનું સમાધાન મળી જશે આ વિડીયોમાં। શાસ્ત્રોમાં કહેવાય છે કે જો તમે દરરોજ તમારા ઘરની પૂજામાં દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ 3 શબ્દો બોલો, તો પછી તમને જીવનમાં કોઈ પરેશાન નથી કરી શકતું। કોઈ પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, બધું તેની જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે। તેથી જ તે 3 ચમત્કારી શબ્દો જાણવા માટે આ વિડીયોને અંત સુધી સાંભળજો, તો જ તમને ખ્યાલ આવશે। જો મારો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે। મિત્રો, જ્યારે હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવવો એ આપણી પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે અને દીવો ભગવાન અને આપણી વચ્ચેની કડી છે જે આપણને ભગવાન સાથે જોડીને રાખે છે। એ સાથે તમે એ પણ જોયું જ હશે કે ઘરમાં તમારા દાદીમા અને માતા દરરોજ સાંજે તેમના ઘરમાં દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે, કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે। એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે। કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી અને તેમની પૂજા કરી શકતા નથી, તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સામે હાથ જોડી દો, તો પણ ભગવાન તમારી બધી જ પ્રાર્થના સાંભળે છે। અને આ સિવાય જો તમે કોઈ પણ પૂજા કરો છો, સત્સંગ કરો છો, તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે। મિત્રો, આ સાથે ગુરુજીએ એ પણ સમજાવ્યું છે કે પ્રાચીન સમયના ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો પાળવામાં આવતી હતી। તે સમયે દૂધ કે ઘીની જ્યારે કોઈ કમી ન હતી અને એવું માનવામાં આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે 1 તોલું ઘી સળગાવવાથી વાતાવરણમાં 4000 ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે। આથી પહેલાના લોકો જ્યારે ઘીનો દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ પણ કમી ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો। અને વૈજ્ઞાનિકે પણ સાબિત કર્યું, જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે। આ સાથે ગુરુજી એમ પણ કહે છે કે બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ। જેમ કે જ્યારે તમે પણ
પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારેય ભૂલથી પણ દીવાની જ્યોતને ફૂંક મારીને ઓલવવી નહીં. ક્યારેય અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ બોલીનો ઉપયોગ કરો અને ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ. અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તમારી ડાબી તરફથી પ્રગટાવો અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તમારી જમણી તરફથી તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ મોંથી ફૂંકીને ક્યારેય બુઝાવવો નહીં. અને જો તમારો દીવો પૂજા કરતી વખતે બુઝાઈ જાય છે તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ છે અને ભગવાને તમારી પૂજા સ્વીકારી નથી. મિત્રો, વેદ અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે. તેમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે, તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવા કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ તો થાય જ છે, તે સાથે સાથે તમારી મનોકામનાઓ પણ પૂરી થાય છે. આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમને પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈની ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તમે દીવા માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે જો તમે શનિદેવની કૃષ્ટથી મુક્ત થવા માંગતા હોય ને સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હોય અને પૈસાના દેવાની પણ મુક્તિ મેળવવા માંગતા હોય તો તમારે આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ પીપળના તેલથી પણ શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. આ સિવાય જો તમારી પાસે કોઈ બુરી આત્મા હોય અને આ ભયંકર સ્થિતિ છે તેના કારણે તમારા ઘરમાં અશાંતિ રહે છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવતી રહે છે. તેથી રાહુ કેતુની શાંતિ માટે તમારે પીપળના ઝાડના મૂળમાં અરડુસીના તેલનો દીવો કરવો જોઈએ. તેમજ દોસ્તો, આગળ વાત કરીએ તો પછી એક અખંડ દીવા માટે તમારે ગોળ વાટનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે. જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો ને તમારી સમસ્યાઓથી મુક્ત થવા માંગો છો, તમારે તમારા ઘરમાંથી એક નકારાત્મક શક્તિને દૂર કરવા માંગો છો અથવા જો તમારા પર દેવું બહુ વધી ગયું હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાનજી મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. આ સાથે જ ગુરુજી એ પણ કહે છે કે તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ. તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો, પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમે દીવો પ્રગટાવવાનો પૂરો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં ગુરુજી એ પણ કહેવા માંગે છે કે સકારાત્મક શબ્દ વિશે જણાવ્યું છે કે જે તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે. તો મિત્રો, દીવો પ્રગટાવતી વખતે તમારે એ બોલવાનું હોય છે અને તો જ તમને ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો. ગુરુજીએ આપેલો ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે: શંકરવતી કલ્યાણમ આરોગ્યમ જ્ઞાન સંપ્રદમ સત્ર બુદ્ધિ વિનાશમ દીપકમ જ્યોતિ. નમસ્તે મિત્રો, જે કંઈ પણ તમારી કુળદેવી માટે તમે જે પણ હેતુથી દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ મંત્રનો ઓછામાં ઓછો 5 વખત જાપ કરવો પડશે. આ મંત્રનો અર્થ એ છે કે દીપકના પ્રકાશને નમસ્કાર કરો અને તે કલ્યાણ લાવે છે, જે આરોગ્ય અને સંપત્તિ આપે છે અને જે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે. ગુરુજી કહે છે કે આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે તમે પણ દીવો પ્રગટાવશો, આ મંત્રનો જાપ કરશો, તમે આ મંત્ર બોલો તો તમારો દિવસ સિદ્ધ થાય છે. મિત્રો, પછી દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છા કરો છો અથવા તમારી જે ઈચ્છા હોય તે દીવા દ્વારા ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે. તો મિત્રો, હું આશા રાખું છું
કે જો તમારા ઘરમાં પણ કોઈ પણ સમસ્યા ચાલી રહી છે અથવા પૈસાના કારણે તમારા ઘરમાં ઝઘડો થઈ રહ્યો છે તો તમે પણ ગુરુજી દ્વારા સૂચવવામાં આવેલ ઉપાય ચોક્કસ કરશો અને જો તમે કરશો તો બાલાજી મહારાજ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે. મિત્રો, જો તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ભોલેનાથ લખવાનું ભૂલતા નહીં. અને નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો. થેન્ક યુ.